સમસ્ત સૃષ્ટિને અંજવાળા કરનાર સૂર્યદેવને બે સંતાન હતા. પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. બંને ભાઈ બહેન એકબીજા ઉપર અપાર સ્નેહ હતો. એક દિવસની વાત છે. યમુનાએ ભાઈને હેતથી જમવા બોલાવ્યો. યમરાજે હાથો પાડી દીધી પણ જઈ ના શક્યા, કારણ કે એમના વગર કંઈ સંભાળ કોણ રાખે. યમુનાજીએ તો હર્ષથી રાંધી રાખ્યું, પણ ભાઈ ના આવ્યા. તેથી અપાર દુઃખ થયું. આવું 2-3 વાર બન્યું. યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ના શકે. એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. યમરાજે અતિશય આગ્રહને વશ થઈ જમવા જવાનું નક્કી કર્યું. જેણે નર્કમાં મળતા બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા. નર્કના જીવોને મુક્તિ મળી. પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો. યમુનાજી તો ભાઈના આગમનથી ખૂબ જ રાજી હતા. તેમણે પાટલો મૂકીને ભાઈને તેના પર બેસાડ્યા. પછી કપાળે કંકુનો ચાંદલો કરી ચોખા ચોળીને ઓરાંગળ્યા લીધા અને ભાઈના મોંમાં કોળિયો મૂકી ભાવથી જમવા. બહેનનો આટલો બધો અપાર સ્નેહ જોઈ યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે બહેનને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે યમુનાજી બોલ્યા, ભાઈ, તમારું કામ એવું છે કે તમે રોજ તું બહેનની સંભાળ ના લઈ શકો, પણ દર વર્ષ કારતક સુદ બીજના દિવસે મારે ત્યાં જમવાનું તમે વચન આપો. નર્કમાં સબળતા જીવોને આ બીજના તમારે મુક્તિ આપવી, અને જે ભાઈ આ બીજના દિવસે બહેનના ઘરે જે જમશે તેને નર્કના દ્વાર ના દેખાય. યમરાજ બોલ્યા, બહેન જા, તને મારું વચન છે. દર વર્ષ કારતક સુદ બીજના દિવસે હું તારે ત્યાં જમવા આવીશ, અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નર્કનું બારણું નહીં જુએ. જેમને કોઈ સગી બહેન ન હોય તો કાકા, મામા, માસી કે કોઈ દીકરી બહેન પણ ચાલે. અરે, મિત્રની બહેનને ત્યાં પણ એટલું જ ફળ મળશે. આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે આ ભાઈને આશીર્વાદ આપ્યા. યમરાજે પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપીને ચાલ્યા ગયા.